अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद चरितमृत अंतर्गत नवनाथ चरित्र विस्तार पूर्वक या राज्यमांथी મત્સ્યેન્દ્રનાથનું પરિગમન અને આ કથા નવનાથ ભક્તિ રસામૃત બિલીમોરાના શ્રી સામે દાદાની સંસ્થા તરફથી જે પ્રસિદ્ધ થયેલો ગ્રંથ છે, નવનાથ ભક્તિ રસામૃત ગ્રંથ છે, એમાંનો અધ્યાય 22 એ ચાલુ રહ્યો છે. મત્સ્યેન્દ્રનાથ અને મૈનાવતી એમના મિલનનો પ્રસંગ આપણે ગત પ્રવચનમાં જોયો છે અને એમની જે આગળની યાત્રા છે તો એ યાત્રામાં શું બન્યું તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું અને એનો જે ઉત્તરાર્ધ ભાગ છે એ આપણે શ્રવણ કરી રહ્યા છે. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની મત્સ્યેન્દ્રાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંજ્ઞા ભૂમ્યામ બભૂવ નવનાથ સિદ્ધા. તો આપણે જોઈ ગયા કે મત્સ્યેન્દ્રનાથ પ્રિયા રાજ્યમાં હતા અને ગોરક્ષનાથને જયારે આ વાતની ખબર પડી તો તેઓ પ્રિયા રાજ્યમાં ગયા અને મત્સ્યેન્દ્રનાથને સમજાવીને તેમણે એ રાજ્યમાંથી બહિર્ગમન કરવાનું નક્કી કર્યું અને એમને જાણ કરવામાં આવી કે હજારો જિજ્ઞાસુ ભક્તો અને શિષ્યો તમારા જ્ઞાનની રાહ જુએ છે, તો તમારે આવ્યા પ્રિયા રાજ્ય ત્યાગ કરીને સમગ્ર ભારતભરમાં નાથ પંથમાં ફેલાવવા માટે સજ્જ થવું જોઈએ. સાથે દીનનાથ પણ એમની સાથે હતો. તો સ્ત્રીયા રાજ્યમાં કોઈ પણ પુરુષ રહી શકતો ન હતો, કારણ કે હનુમાનજીના ભુભુકાર થકી ત્યાં કોઈ પણ પુરુષ હોય તો એનું મૃત્યુ થતું હતું. આથી ત્યાંની રાણી કિલોતળાએ એમને કહ્યું કે દીનનાથને હું તો હવે સ્વર્ગમાં પાછી જવાનું છે, તો સ્વર્ગમાં પણ આ પૃથ્વીલોકનો માનવી આ ભૌતિક શરીર લઈને જઈ શકે નહીં. આથી નીલનાથને પણ તમે તમારી સાથે લઈ જાઓ. તો એ રીતથી ગોરક્ષનાથ, મત્સ્યેન્દ્રનાથ અને મીનનાથને લઈને તેઓ ભારતભરમાં તીર્થાટન માટે નીકળ્યા છે અને હિલાપટ્ટન ગામમાં મૈનાવતી રાણીની સાથે પણ તેમની મુલાકાત થઈ છે અને ત્યાંનું આદરાતિથ્ય સ્વીકારીને તેઓ આગળના પ્રવાસે તેઓ નીકળ્યા છે. તો ખાસું ચાલ્યા પછી એક ઠેકાણે તેમને મુકામ કર્યો છે નદીના કિનારે અને જ્યાં પણ તેઓ જાય તો ગોરક્ષનાથ ગુરુજીની અને મીનનાથની સેવા કરતો, ગામમાંથી ભિક્ષા પણ માગીને લઈ આવતો. ભિક્ષા માંગવા ગોરક્ષનાથ ગામમાં ગયા છે અને ભિક્ષા માંગીને તેઓ મુકામ ઉપર આવ્યા છે. તો મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષનાથને કહ્યું કે હે ગોરક્ષ, આ નાનકડા મીનનાથને મેં ગલીમાં શૌચ કરવા માટે બેસાડે છે, તો તેને બરાબર ધોઈને સાફ કરીને તું જલ્દી લઈ આવ. એક તો ગામમાં ભિક્ષા માંગવા ગયા, બપોરનો સમય, એટલે ગોરક્ષનાથ થાકીને આવ્યા હતા, પણ ગુરુજીએ કહ્યું એટલે એ મીનનાથને સાફ તો કરવો જ રહ્યો. એમણે ગલીમાં જઈને જોયું તો વિષ્ઠાથી ભરેલો મીનનાથ હતો. હાથ પગ પણ બધા એના ખરડાયેલા હતા. એટલે ગોરક્ષનાથે વિચાર કર્યો કે આને તો હવે નદીએ લઈ જઈને જ એને બરાબર ધોઈને સાફ કરવો જોઈએ. તો ગુરુજીએ કહ્યું એટલે ગોરક્ષનાથે કહ્યું કે હા ગુરુજી, હું એને સાફ કરીને લઈ આવું છું. એમ કહીને
ગોરક્ષનાથ મીનનાથને પકડીને નદીએ લઈ ગયા છે અને ત્યાં નદીમાં ઉતરતા એક મોટો પથ્થર એમણે જોયો છે. તો એકાંત સ્થળ જોઈને ગોરક્ષનાથ મનમાં વિચાર કરે છે કે ગુરુજીએ તો મીનનાથને બરાબર ધોઈને લાવવા માટે કહ્યું છે, તો એની અંદર ને બહાર જે પણ મેલ બરાબર ચોંટ્યો છે તો એ નીકળી જવો જોઈએ. તો જે યોગી લોકો આંતરડાને પણ પોતાના પેટમાંથી બહાર કાઢીને એને સાફ કરીને સુકવતા હોય છે, તો આ જ રીતથી મીનનાથને પણ અંદર બહારથી ધોઈને ચોખ્ખો કરવો જોઈએ. એ પ્રમાણે એમણે મીનનાથને પગેથી પકડ્યો છે અને પથ્થરના ખડક પર જોરથી પછાડ્યો છે. તરત જ મીનનાથના પ્રાણ નીકળી ગયા અને નદીમાં પુષ્કળ પાણી પણ હતું અને જળચર પ્રાણીઓ પણ ત્યાં ઘણા બધા હતા. તો ઘણું બધું લોહી પણ નદીમાં વહેવા લાગ્યું. આથી જળચર પ્રાણીઓ ભક્ષ્ય મળશે એમ ધારીને પડાપડી કરવા લાગ્યા છે. મોટી મોટી માછલીઓ મગરમચ્છો પણ ત્યાં ધસી આવ્યા છે. ગોરક્ષનાથે મનમાં વિચાર્યું કે મીનનાથ આમ તો મરી જ ગયો છે, તો તેના હાડકા અને માંસ આ જળચરોને આપણે પધરાવી દઈને એ બધાને તૃપ્ત કરવા જ જોઈએ. તો એમ વિચાર કરીને તેમણે મીનનાથના શરીરની ચામડી કાઢી નાખી છે અને અંદર જે માંસ અને હાડકા હતા એના ટુકડે ટુકડા કરીને એ માછલીઓને એમણે ખવડાવી દીધા છે. અને બધા જ જળચર પ્રાણીઓ એમની ક્ષુધા આ રીતથી શાંત થઈ છે અને વધેલા હાડકા પણ નદીના જળમાં એમણે પધરાવી દીધા છે. અને ત્યાંથી ઉઠીને તેઓએ મીનનાથનું જે ચામડું હતું એ ચામડું પોતાની સાથે લઈને મુકામ ઉપર આવી ગયા છે. અને મુકામની બહાર જે દોરી બાંધેલી હતી, તો એ દોરી બાંધેલી હતી એના ઉપર એ ચામડું સુકવવા માટે તેમણે મૂક્યું છે અને શિબિરમાં તેઓ પાછા આવ્યા છે. એ સમય દરમિયાન એમણે જોયું તો મુકામ ઉપર મત્સ્યેન્દ્રનાથ ન હતા અને તેઓ બજારમાં ભાંગ ગાંજો ઇત્યાદિ લેવા માટે ગયા હતા. ગોરક્ષનાથે ચામડાની ખોળ સુકવવા માટે સૂર્યના તડકામાં પાથરી દીધી છે અને આ બાજુ મત્સ્યનાથ બજારમાંથી ભાંગ ગાંજો લઈને પાછા આવ્યા છે. ગાંજાની ચુંગી, સાફી કટકો વગેરે સાફ કરીને આસન ઉપર બિરાજમાન થયા છે અને બેસતાની સાથે જ ગોરક્ષને પૂછ્યું છે કે અરે વત્સ, મીનનાથ ક્યાં છે? તો ગોરક્ષનાથે કહ્યું કે મહારાજ, મીનનાથને બરાબર ધોઈને સ્વચ્છ કરીને લાવ્યો છું. તો ગોરક્ષે જવાબ આપ્યો તો મત્સ્યનાથે વળી પૂછ્યું છે કે અરે ભાઈ, લાવ્યો તો પછી મારી નજરે કેમ દેખાતો નથી, ક્યાં સંતાડ્યો છે? એટલે ગોરક્ષનાથ બોલ્યા કે મહારાજ, એને તડકે સુકવવા માટે નાખ્યો છે. તો મત્સ્યેન્દ્ર સફાળા બોલી ઉઠ્યા કે શું કહે છે, સુકવવા નાખ્યો છે? એટલે ગોરક્ષે શાંતિથી કહ્યું કે તમને મારી વાત શું ખોટી લાગે છે? તો જલ્દી બહાર આવીને નજરે એને નિહાળો. તો તે ક્ષણે મત્સ્યેન્દ્રનાથ ઉતાવળા બહાર આવ્યા છે ને એમણે પૂછ્યું કે ક્યાં છે મીનનાથ? મને તો અહીંયા ક્યાંય દેખાતો નથી. અને પછી તડકામાં સૂકવેલા ચામડાની જે ખોળ હતી એ જોતા જ ભોંય ઉપર પડતું મૂકીને મત્સ્યેન્દ્રનાથ આક્રંદ કરવા લાગ્યા છે કે અરે રે, આ તે શું કર્યું
અને મારા પુત્રને કેમ તે મારી નાખ્યો? એ બાળકે તારું શું બગાડ્યું હતું? એમ કહેતા જમીન પર આરોટવા માંડ્યું છે. મોઢામાં માટી નાખી અને છાતી પણ કૂટવા લાગ્યા છે. વળી ઉઠીને ચામડાના ખોળ છાતીએ વળગાવી બાળકના ગુણોને યાદ કરીને ઘોર વિલાપ કરવા લાગ્યા છે. રે હું કે તારો બાપ છું કે દુશ્મન છું, અને તારી મા પાસેથી તને લઈને હું અહીંયા દૂર પ્રદેશમાં આવ્યો, પણ તને સાચવી ન શક્યો. અને અરે રે મીનનાથ, મને પરદેશમાં રખોડતો મૂકીને તું ક્યાં ચાલો ગયો એની મને ખબર નથી. ભાઈ, અરે રે તારી માતા કિલોતરા હવે તારું સુંદર મુખડું કેમ કરીને જોઈ શકશે? આ સાથે લાવીને તારું મેં આ ગળું કાપ્યું છે. ભાઈ, દિયા રાજમાં ભૂભુકાર થકી તું બાળક તારું પ્રાણ ત્યાગ થશે એમ સમજીને હું તને મારી સાથે લઈ આવ્યો, પણ આ ગોરક્ષ તારો ભાઈ નહીં પણ દુશ્મન થઈ ગયો છે. ભાઈ, આમ કહી કહીને વારંવાર મત્સ્યનાથ ઉઠીને ખોળ છાતીએ લગાડીને ધરાધડ જમીન પર પડતું મૂકી અતિ કરુણ સાદે વિલાપ કરવા લાગ્યા છે. અને એના ગુણો અને એનું બોલવું, ચાલવું, લાડ પ્યાર યાદ કરી કરીને હિચકા ભરવા લાગ્યા છે. તેઓ વધુમાં કહે છે કે ભાઈ, તું તો સદા નિર્મળ અને સદા પવિત્ર, કોઈ દિવસ મેલો ગેલો રહેતો નહીં. આજે મરવા માટે શરીરે તે વિષ્ઠા શા માટે લગાવી? ભાઈ, તારી માં કિલોતરા હતી, પણ મારી એવી માયા તને બંધાઈ હતી કે તું ખાતા પીતા ઉઠતા બેસતા કે સૂતા ઘડીએ મારાથી તું છૂટો પડતો ન હતો. ભાઈ, આમ બોલી બોલીને ચંદ્રના ઘોર આક્રંદ કરવા લાગ્યા છે. તો યોગી પુરુષો કે સંત પુરુષો કેટલીક વાર એવો અભિનય પણ કરતા હોય છે, એવું નાટક કરતા હોય છે કે આપણને લાગે કે આ પણ આપણા જેવા જ અજ્ઞાની જીવો છે. પરંતુ સંત પુરુષો અને જ્ઞાની પુરુષો એવું માનતા હોય છે કે આ જગતમાં આપણે આવીને ફક્ત નાટક જ કરવાનું છે. આપણે શું કરવાનું નહીં કરવાનું, આપણે શું કરી શકીએ, એ બધું જ એ વિધિ વિધાન એ પ્રારબ્ધમાં લખાયેલું હોય છે. અને એ જ પ્રમાણે બધા જીવાત્માઓ પોતાની ક્રિયા વગેરે કરતા હોય છે. એ બધી ક્રિયા કરતા છતાં પણ એમાં મન કદી રાખવું નહીં, પણ સાક્ષી ભાવથી આપણે જીવન એ જીવવાનું છે. તો મત્સ્યેન્દ્રનાથ આમ પણ અજ્ઞાનીની જેમ આવો આક્રંદ કરતા હતા, પરંતુ અંદરથી તો તેઓ જાણતા જ હતા કે આ દુનિયામાં શાશ્વત શું છે અને અશાશ્વત એ પણ શું છે. તો દૂર ઉભા રહીને ગોરક્ષનાથ ગુરુજીનું આવું રુદન જોઈને વિચારવા લાગ્યા કે અરે રે, ગુરુદેવના મનની ભ્રાંતિ હજી ગઈ નથી. ખબર હતું કે નાથ સંપ્રદાયમાં એ મૃત પ્રાણી કે મનુષ્યને પુનર્જીવિત કરવાની પણ શક્તિ હોય છે. તો એ પણ આ મત્સ્યેન્દ્રનાથ તે મોહ માયામાં જે લપટાયા, તો એ વાતને પણ ભૂલી ગયા છે. પછી મત્સ્યેન્દ્રનાથની નજીક આવીને વાસે હાથ પસવારતા કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, તમે મહાજ્ઞાની અને આમ અજ્ઞાની જેમ શા માટે વર્તો છો? તમે કોણ છો? તમારો પુત્ર કોણ? તમે કોના માટે આટલું રુદન કરો છો? એનો તમે વિચાર તો કરો. કોણ મૃત્યુ પામ્યું? અને આ તો ફક્ત
નાશવંત શરીર જ નાશ પામે છે, જે શાશ્વત છે તે કદાપી મરતું નથી. તો આત્મા એ અવિનાશી છે. તમારો મીનનાથ તે ફક્ત તમારો જ હતો કે એ પરમેશ્વરનો હતો? એ તો નામધારી શરીર માત્ર હતું, અને તેનો આત્મા તો અમર છે. એને કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર પણ મારી શકે નહીં. અગ્નિ એને બાળી શકે નહીં, વાયુ એને શોષી શકે નહીં, અને પાણી એને ડૂબાડી પણ શકે નહીં. તો તમે શોક શા માટે કરો છો? ગોરક્ષનાથના આવા જ્ઞાન બોધની કઈ પણ અસર મત્સ્યેન્દ્રનાથ ઉપર થઈ નહીં, અને એ તો ઉલટાના જોર જોરથી હે મેનનાથ, અરે મેનનાથ કહેતા કહેતા ફરીથી આક્રંદ કરવા લાગ્યા છે. તો ગોરક્ષનાથને થયું કે હવે તો સમજાવવાનો કોઈ પણ અર્થ રહ્યો નથી, અને મોહ માયાએ ગુરુજીને વિવશ કરી મૂક્યા છે. તો આમ વિચારીને એમણે તરત જ પોતાની જોડીમાંથી ચપટીભર ભસ્મ કાઢ્યું છે, અને હોઠ આગળ લાવી સંજીવની મંત્રનું સ્મરણ કર્યું, અને ભસ્મ ચામડીના ખોળ પર છાંટી દીધી છે. તો ચામડીની ખોળમાં મીનનાથનો દેહ એકદમ સજીવ થયો છે, અને આળસ મરડીને ઉઠ્યો છે, અને તરત જ વિલાપ કરતા મત્સ્યેન્દ્રનાથને ગળે એ વળગી પડ્યો છે. તો મત્સ્યેન્દ્રનાથે મીનનાથને હૃદય તરસો ચાપ્યો છે, અને એમનું રુદન અટકી ગયું છે. તો રુદનના આંસુ હર્ષના આંસુ રૂપે છલકાયા છે, અને અગાધ પ્રેમ અને મોહવશ બનીને મીનનાથને મત્સ્યનાથે ચુંબન કરીને પૂછ્યું કે ભાઈ, મને જંગલમાં એકલો મૂકીને તું ક્યાં રમવા ઉપડી ગયો હતો? તને મારો ખ્યાલ જ ન રહ્યો? આમ મીનનાથને પૂછવામાં અને પંપાળવામાં સમગ્ર દિવસ પસાર થઈ ગયો, અને દિવસ અસ્ત થવાનો હતો. બીજે દિવસે મીનનાથને લઈને મત્સ્યનાથે ચાલવા માંડ્યું, અને ગોરક્ષનાથ પણ સાથે જ નીકળ્યા. ત્રણેય જણા રસ્તો કાપી રહ્યા છે, અને સુંદર સવારનું સુખદ અને આહ્લાદક વાતાવરણ છવાઈ ગયું છે. પ્રેરણાજનક અને પ્રોત્સાહક પળ જોઈને ગોરક્ષનાથે મત્સ્યનાથ પ્રત્યે અતિ આદર ભાવે કહ્યું કે હે મહારાજ, હું કહું છું કે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પૃથ્વી પર તમારો એવો પ્રતાપ છે કે રસ્તે મળતી નિર્જીવ વસ્તુ પણ સજીવન બનીને ચાલવા માંડે. તો પછી પુત્ર શોક માટે તમે આવું આક્રંદ શા માટે કર્યું છે? એનું કારણ શું છે તે તમે મને સમજાવીને કહો. આવા તો હજારો મીનનાથ સંજીવની મંત્ર પ્રભાવથી ઉત્પન્ન થઈ શકે એમ છે. તો મને ખરેખર આશ્ચર્ય થાય છે કે મારા અતિ સમર્થ ગુરુદેવ આવું શોકરુદન શા માટે કરી રહ્યા છે, જે પોતે જ ચિંતાને હરનાર ચિંતામણી છે. તો તે જ ગુરુદેવ આવી રીતે ચિંતામાં પડે ખરા? મારા મનમાં આ સંશય પેદા થયો છે. તો ત્યારે મત્સ્યેન્દ્રનાથ મુગ્ધ ભાવે ગોરક્ષવાણી સાંભળી રહ્યા છે, અને પછી એનું વક્તવ્ય પૂરું થતા જ મંદ મંદ હસતા ગોરક્ષનાથ કહે છે કે હે વત્સ, પ્રથમ તો તું મને એ જણાવ કે તે બાળકને કેમ મારી નાખ્યો, અને પછી મેં રુદન કેમ કર્યું એ હું તને કહીશ. તો ગોરક્ષે તેમને જણાવ્યું કે હે ગુરુદેવ, મારે તો ફક્ત એ જોવું હતું કે તમારા જેવા સમર્થ જ્ઞાની અને વૈરાગી સંતનો
મોહભાવ કેવો છે? તો આત્મીયજન નો વિયોગ થાય તો શું એમણે શોક કરવો જોઈએ અને તમે શોક કરો છો? તમારી આશા તૃષ્ણા અને મોહ માયાની પાળ તોડવામાં તમે સમર્થ રહ્યા છો? એ મારે જોવું હતું. એટલે કેવળ પરીક્ષા ભાવથી મેં આ કાર્ય કર્યું હતું અને મીનનાથને મારવા પાછળ મારો હેતુ આપને મોહાવસ્થામાંથી પાછા વાળવાનો જ હતો. પછી આપને આવું ઘોર આક્રમણ કરવાનું કારણ શું હતું? વળી મૃત સંજીવની વિદ્યા થકી મીનનાથને તો હું જીવંત કરવાનો હતો અને તમે પણ જીવંત કરવા શક્તિમાન હતા જ, તો તમે આવો શોક કે આક્રમણ કેમ કર્યો? તો મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષનાથને જવાબ આપતા કહ્યું કે હે વત્સ, તું મારો અતિ પ્રિય શિષ્ય છે અને તારું સામર્થ્ય અને વિદ્યા સાર્થકતાની પરીક્ષા લેવા ખાતર જ મેં પણ આ પ્રમાણેનું નાટક કર્યું હતું. તો આશા તૃષ્ણા મનસા કામના તેમજ કામ ક્રોધ મદ મત્સર અને વાસનાની તારા પર શું અસર થાય તે મારે નજરો નજર જોવું હતું અને એટલે જ મેં રુદનનો તાયથો કર્યો હતો અને તારી પાસે અમૃત સંજીવની વિદ્યા છે કે નહીં અને તેનો તું ઉપયોગ કરે છે કે નહીં એ પણ મારે જોવું હતું, જેથી મારી શિષ્ય પરીક્ષા પૂરી થાય. પણ તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે અને હે પ્રિય શિષ્ય, શાશ્વત અને ક્ષણભંગુર નો તાર્કિક બોધ તે ખરેખર પચાવી જાણ્યો છે. જ્ઞાન અને વિજ્ઞાનની પરિસીમા તે તારી પ્રજ્ઞાપારમિકતા દ્વારા ઓળંગી છે. તો તે જાણીને હું તારે માટે ગર્વ અનુભવું છું. પરમહંસ પદ પર આરૂઢ થવાને માટે તું સર્વથા લાયક છે, એ જોઈને હું પરમ સંતુષ્ટ થયો છું. પૂજ્ય ગુરુદેવ મત્સ્યેન્દ્રનાથ ના આવા પ્રેમાળ વચનો સાંભળી ગોરક્ષનું હૈયું ભાવથી ગદગદિત થઈ ગયું અને ગુરુદેવના ચરણ કમળમાં વંદન કરવા સાષ્ટાંગ દંડવત એમણે કરી દીધા છે અને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, તમે જ મને સનાથ કર્યો છે અને તમે જ મારું જીવન પણ છો. હું ધનભાગ્ય સદા સર્વદા તમારા ચરણોની સેવા ઈચ્છું છું. તો અત્યંત ભાવ વિભોર થઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને ઉઠાડી તેને હૈયા સરસો ચાપ્યો છે અને ગાઢ ચુંબન પણ કર્યું છે અને પછી ગુરુ શિષ્ય બંને મીનનાથને સાથે લઈને આગળની તીર્થાટન યાત્રા માટે નીકળી ગયા છે. તો આ પ્રવચનમાં આપણે આટલું જ. અને ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની મચ્છિન્દ્રાદ્યા સૌરંગી દેવાનક ભર્તિ સંધ્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. તો નવનાથ ભક્તિ રસામૃત આ ગ્રંથનો 22મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે અને આગળની એમણે શી લીલા કરી તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.